હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ધમાન ટ્યુટોરિયલ્સ યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે વેરિયેબલ વિશે સમજશું. વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થશે, વેરિયેબલ એટલે શું, વેરિયેબલ માટેના નિયમો શું છે, આ બધી વસ્તુને આપણે સમજશું. પણ પહેલાં આપણે એક પ્રોગ્રામ દ્વારા વેરિયેબલ ડિક્લેર કેવી રીતે થશે, વેરિયેબલને વેલ્યુ અસાઇન કેવી રીતે થશે, વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કેવી રીતે થશે, આ બધું પહેલાં પ્રેક્ટિકલી સમજીએ, પછી થિયરિટિકલ વેરિયેબલ વિશે સમજશું. તો એના માટે આપણે એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ કે જે પ્રોગ્રામની અંદર વેરિયેબલનું ડિક્લેરેશન અને વેરિયેબલ વિશે બધી વસ્તુ આપણે વન બાય વન ચેક કરીએ. સૌથી પહેલાં તમે મેઇન ફંક્શનની અંદર એક વેરિયેબલ ડિક્લેર કરશો. ઇન્ટીજર ટાઈપનો નમ નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે, NUM. આ વેરિયેબલને તમારે કોઈ વેલ્યુ આપવી છે તો તમે આ રીતે લખશો, NUM ઇક્વલ ટુ, પછી તમારે જે વેલ્યુ આપવી હોય તે તમે અસાઇન કરી શકો. અને ત્યારબાદ આ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવી છે તો તમે પ્રિન્ટએફમાં આ રીતે લખશો. આ રીતે લખવાથી આપણને એનની કિંમત પ્રિન્ટ થયેલી જોવા મળશે. એટલે એનની કિંમત આપણે જે આપેલી છે તે આપણને આઉટપુટમાં દર્શાવશે, દેખાડશે કંઈક આ રીતે 135. થોડું એને નીચે અને રાઈટ સાઈડ પ્રિન્ટ કરવું છે તો તમે ન્યૂ લાઇન અને ટેબનો ઉપયોગ કરી શકો. માનો કે આ રીતે તમે //t નો ઉપયોગ કરી શકો, એટલે ન્યૂ લાઇન અને ટેબ આવશે. તમારે 135ની આગળ કાંઈ વેલ્યુ પ્રિન્ટ કરવી છે કે નંબર પ્રિન્ટ કરવો છે, કે તમારે આમ લખવું છે કે નંબર બરાબર 135, તો તમે એમ પણ લખી શકો. એટલે તમારે આગળ સ્ટ્રિંગ તરીકે કાંઈ પ્રિન્ટ કરવું છે તો તમે એ પણ કરી શકશો. આ રીતે તમે નંબર બરાબર 135 આ આઉટપુટ તમને ડિસ્પ્લે થાય છે. આ પ્રોગ્રામને સમજો. સૌથી પહેલાં કોઈ પણ ફંક્શન સ્ટાર્ટ કરો ને, માનો કે આ મેઇન ફંક્શન અહીંથી સ્ટાર્ટ થયું છે, આ કર્લી બ્રેકેટથી મેઇન ફંક્શન સ્ટાર્ટ થયું છે. ફંક્શન સ્ટાર્ટ થાય એટલે પહેલો જ પાર્ટ, ફંક્શનની અંદરનો પહેલો જ પાર્ટ વેરિયેબલ ડિક્લેરેશનનો આવે. કોઈ પણ પ્રકારના ડિક્લેરેશન્સ ફંક્શન સ્ટાર્ટ થાય એટલે તરત જ સી લેંગ્વેજમાં કરવા પડશે. એટલે અહીંયા તમે ડિક્લેરેશનના સ્ટેટમેન્ટ્સ લખી શકો, જેમાં તમે વેરિયેબલના ડિક્લેરેશન્સ, આગળ જશો એટલે એરેના ડિક્લેરેશન્સ આવશે, સ્ટ્રક્ચરના ડિક્લેરેશન્સ આવશે, ફંક્શનના ડિક્લેરેશન્સ આવશે, પોઇન્ટરના ડિક્લેરેશન્સ આવશે. આ બધાના ડિક્લેરેશન્સ તમે અહીંયા ફંક્શન સ્ટાર્ટ થાય એટલે લખી શકો. ત્યાર પછી ડિક્લેરેશન્સ થઈ ગયા પછી એક્ઝિક્યુટેબલ પાર્ટની અંદર આ બધા સ્ટેટમેન્ટ્સ તમે લખી શકો. આ બધા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટેબલ પાર્ટની અંદર લખાશે, પણ એક્ઝિક્યુટેબલ પાર્ટની પહેલાં ડિક્લેરેશન પાર્ટ લખવો ફરજિયાત છે. ડિક્લેરેશન પાર્ટ લખો જો તમારે વેરિયેબલની જરૂર હોય ને ડિક્લેર કરવા હોય તો તમે ડિક્લેરેશન પાર્ટમાં જ એને ડિક્લેર કરશો. પછી તમે એક્ઝિક્યુટેબલ પાર્ટ સ્ટાર્ટ કર્યા પછી વેરિયેબલના ડિક્લેરેશન્સ કરી શકશો નહીં. ટૂંકમાં એટલું જ સમજો કે વેરિયેબલના ડિક્લેરેશન્સ તમારે ફંક્શન સ્ટાર્ટ થાય એટલે તરત જ કરવા પડશે. અહીંયા સુધીમાં તમને વેરિયેબલ ડિક્લેર કેવી રીતે કરશો, આ પહેલી લાઈન, જેમાં નમ નામનો વેરિયેબલ છે, ઇન્ટ એક ડેટા ટાઈપ છે, ઇન્ટ એક કીવર્ડ છે, ત્યાર પછી સ્ક્રીન ક્લિયર કરેલી છે, ત્યાર પછી વેરિયેબલને વેલ્યુ અસાઇન કરેલી છે, અને ત્યાર પછી વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરેલી છે. અહીંયા એક વસ્તુ તમારે નોટ કરવાની છે, %d ને તમે કહેશો ફોર્મેટ સ્પેસિફાયર. %d ની જગ્યાએ અહીંયા લખેલા વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થશે. એટલે નમની કિંમત અહીંયા %d ની જગ્યાએ પ્રિન્ટ થશે. %d કમ્પાઇલરને કહેશે કે અહીંયા ઇન્ટીજર ટાઈપની વેલ્યુ આવશે. અને કઈ વેલ્યુ આવશે તો કે અહીંયા જે વેરિયેબલનું નામ લખેલું છે એની કિંમત અહીંયા પ્રિન્ટ થશે. આ વસ્તુ ખાસ તમારે અહીંયા સમજવાની છે કે %d ની જગ્યાએ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થશે અને %d ને ફોર્મેટ સ્પેસિફાયર કહેવાશે. હવે
આ પ્રોગ્રામમાં વેરિયેબલ ડિક્લેર કેવી રીતે થશે, વેરિયેબલને વેલ્યુ અસાઇન કેવી રીતે થશે, વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કેવી રીતે થશે એ જોયા પછી વેરિયેબલ વિશે થિયરિટિકલ થોડું સમજવું છે, જેના રૂલ્સ સમજવા છે. એટલે વેરિયેબલ માટે આપણે થોડુંક થિયરિટિકલ સમજીએ. વેરિયેબલ, a variable is a data name that may be used to store a data value. વેરિયેબલ એટલે તમે કોઈ એક ડેટાને નામ આપો છો. એ નામ તમે કોઈ એક વેલ્યુ સ્ટોર કરવી છે, એ જગ્યાને, મેમરીને તમે કોઈ નામ આપો છો. એ નામ એટલે વેરિયેબલ. A variable may take different values at different times during the execution of a program. પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન અલગ અલગ વેલ્યુ વેરિયેબલમાં સ્ટોર કરી શકાય. એ વેરિયેબલ નેમ કેન બી ગિવન બાય ધ પ્રોગ્રામર. વેરિયેબલનું નામ પ્રોગ્રામરે આપેલું હશે, એટલે પ્રોગ્રામરે જે નામ આપવું હોય તે આપી શકે, પણ એના માટેના જે નિયમો છે એ નિયમો કમ્પલસરી ફોલો કરવા પડશે. સમ એક્ઝામ્પલ્સ ઓફ વેરિયેબલ નેમ્સ આર ફર્સ્ટ, રૂપીઝ, કાઉન્ટ, એવરેજ _માર્ક્સ. આ બધા વેરિયેબલના નામ આવી રીતે જનરલી હોય છે. વેરિયેબલ નેમ્સ મે કન્સિસ્ટ ઓફ લેટર્સ, ડિજિટ્સ એન્ડ કેરેક્ટર્સ સબ્જેક્ટ ટુ ધ ફોલોઈંગ રૂલ્સ. વેરિયેબલના નામ છે એ આલ્ફાબેટ એટલે કે A to Z, કેપિટલ સ્મોલ બંને ચાલે, ડિજિટ્સ એટલે કે 0 to 9 અને અંડરસ્કોર એક સ્પેશિયલ કેરેક્ટરથી બનેલું હશે. એટલે વેરિયેબલના નામમાં તમે સ્પેશિયલ કેરેક્ટર અંડરસ્કોર સિવાય બીજા કોઈ સ્પેશિયલ કેરેક્ટર્સનો ઉપયોગ કરી શકતા નથી. વેરિયેબલના નામમાં તમે સ્પેસનો ઉપયોગ કરી શકતા નથી. આ બધા એના નિયમો છે, એમાં આવે જ છે. પહેલો નિયમ, આ રૂલ્સ છે એ રૂલ્સ 5 રૂલ્સ છે. 5 રૂલ્સ 1 by 1 સમજીએ. પહેલો રૂલ, વેરિયેબલ્સ must begin with a letter. Some systems permit underscore as first character. પહેલો નિયમ એવું કહે છે કે વેરિયેબલનું નામ શરૂઆત થવી જોઈએ આલ્ફાબેટથી એટલે કે A to Z કેરેક્ટરથી. અમુક સિસ્ટમમાં પહેલો કેરેક્ટર અંડરસ્કોર હોય તો ચાલે છે, પણ એકેય જગ્યાએ ડિજિટ પહેલો કેરેક્ટર હશે તો નહીં ચાલે. એટલે પહેલો કેરેક્ટર આલ્ફાબેટ અથવા અંડરસ્કોર હોવો જોઈએ, ડિજિટ નહીં ચાલે. સેકન્ડ, ANSI standard recognize a length of 31 characters. However, length should not be normally more than 8 characters since only the first 8 characters are treated as significant by many compilers. ANSI standard છે એ 31 કેરેક્ટર, પહેલા 31 કેરેક્ટર અલાઉડ કરે છે, જ્યારે ઘણા બધા કમ્પાઇલર્સ એવા છે કે જેમાં 8 કેરેક્ટર્સ જ ગણે છે. એટલે કે પહેલા 8 કેરેક્ટર્સ છે એ બે વેરિયેબલના સરખા ન હોવા જોઈએ. જો સરખા હોય તો એરર આવે એવું બને. આંસીમાં 31 કેરેક્ટર સુધીની છૂટ છે, એટલે 31 કેરેક્ટરમાંથી કોઈ એક કેરેક્ટર અલગ હોવો જોઈએ તો ચાલશે. ત્રીજું, અપર કેસ એન્ડ લોઅર કેસ આર સિગ્નિફિકન્ટ. અપર કેસ અને લોઅર કેસ કેરેક્ટર્સ બંને અલાઉડ છે, પણ બંને અલગ ગણશે. ધેટ ઇઝ ધ વેરિયેબલ ટોટલ, જેમાં T કેપિટલ છે, ઇઝ નોટ ધ સેમ એઝ ટોટલ ઓર ટોટલ. ટોટલ નામના વેરિયેબલ 3 રીતે તમે લખેલા છે. એકમાં બધા કેરેક્ટર સ્મોલમાં છે, એકમાં બધા કેરેક્ટર કેપિટલમાં છે, અને એકમાં પહેલો એક અક્ષર કેપિટલ, બાકીના બધા સ્મોલ છે. આ 3 અલગ અલગ વેરિયેબલ ગણશે. ચોથું, ઇટ શુડ નોટ બી એ કીવર્ડ. કીવર્ડ ન હોવો જોઈએ. કોઈ કીવર્ડ છે એ વેરિયેબલના નામ તરીકે લખી શકાશે નહીં. પાંચમું, વ્હાઇટ સ્પેસ ઇઝ નોટ અલાઉડ. વ્હાઇટ સ્પેસ અલાઉડ નથી, એટલે કે વચ્ચે સ્પેસ તમે રાખી શકો નહીં. આ નિયમો અનુસાર વેલિડ અને ઇનવેલિડ વેરિયેબલના નામ જુઓ એટલે થોડો આઈડિયા આવશે. વેલિડ વેરિયેબલના નામમાં પહેલું છે A1. એની સામે એ જ વેરિયેબલને તમે જો આ રીતે લખો તો એ ઇનવેલિડ ગણાશે. 1A લખશો તો એ ઇનવેલિડ ગણાશે. A1 છે એ વેલિડ છે, 1A છે એ વેલિડ નથી. બીજું,
_2 આ વેલિડ છે, જેમાં પહેલો કેરેક્ટર અંડરસ્કોર ચાલે છે, પણ 2 કરશો તો એ ઇનવેલિડ ગણાશે, કારણ કે પહેલો કેરેક્ટર ડિજિટ નહીં ચાલે. નેક્સ્ટ, ત્રીજો વેરિયેબલનું નામ લખેલું છે ઇફ, જેમાં આઈ કેપિટલ છે એ વેલિડ છે, અથવા એફ કેપિટલ હોય તો વેલિડ છે, અથવા બંને અક્ષર કેપિટલ હોય તો વેલિડ છે. પણ જો બંને સ્મોલ લખો તો એ કીવર્ડ છે ઇફ, અને કીવર્ડ વેરિયેબલના નામ તરીકે ચાલે નહીં, એટલે એ ઇનવેલિડ ગણાશે. રાઈટ સાઈડ સ્મોલમાં ઇફ લખેલું છે એ ઇનવેલિડ વેરિયેબલ નેમ છે. ત્યાર પછી લખેલું છે કેર, જેમાં કેર કેપિટલ લખેલું છે, CHAR કેર એટલે કેરેક્ટર, જે કેપિટલ અક્ષર લખેલું છે એ વેલિડ છે, સ્મોલમાં લખેલું છે એ વેલિડ નથી, કારણ કે એ કીવર્ડ છે. ત્યાર પછી EMP કોડ ભેગું લખેલું છે એ વેલિડ છે, અને EMP કોડમાં વચ્ચે સ્પેસ આપેલી છે એ ઇનવેલિડ છે. જો તમારે વચ્ચે બે શબ્દોને છૂટા કરવા હોય તો વચ્ચે અંડરસ્કોર લખી શકો, એટલે કે બુક અંડરસ્કોર ટાઇટલ. અંડરસ્કોર છે એ બે વર્ડને જોડનાર કેરેક્ટર તરીકે ટ્રીટ થશે, જ્યારે બે વર્ડ વચ્ચે સ્પેસ અલાઉડ નથી, એટલે ઇનવેલિડ વેરિયેબલ નેમમાં બુક સ્પેસ ટાઇટલ લખેલું છે, જે વેલિડ નથી. આ રીતે તમે વેરિયેબલના નામ વેલિડ અથવા ઇનવેલિડ ગણતરી કરી શકો. ડિક્લેરેશન ઓફ વેરિયેબલ. આફ્ટર ડિસાઇડિંગ suitable વેરિયેબલ નેમ્સ વી મસ્ટ ડિક્લેર ધેમ ટુ ધ કમ્પાઇલર. તમારે વેરિયેબલના નામ નક્કી કરી લીધા પછી પ્રોગ્રામમાં વેરિયેબલના નામને ડિક્લેર કરવા પડશે. ડિક્લેર કરશો એટલે શું થશે, તો એનાથી આ બે વસ્તુ થશે. ઇટ ટેલ્સ ધ કમ્પાઇલર વોટ ધ વેરિયેબલ નેમ ઇઝ. કમ્પાઇલરને આપણે ડિક્લેર કરશું એટલે ખબર પડશે કમ્પાઇલરને કે વેરિયેબલનું નામ આ છે, અને બીજી વસ્તુ એ ખબર પડશે કે આ વેરિયેબલ કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર કરશે. એટલે વેરિયેબલની ડેટા ટાઈપ કઈ છે એના પરથી નક્કી થશે કે એ કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર કરશે. આ બે વસ્તુ કમ્પાઇલરને ડિક્લેરેશન કરવાથી ખબર પડશે. ધ ડિક્લેરેશન ઓફ વેરિયેબલ મસ્ટ બી ડન બિફોર ધે આર યુઝડ ઇન ધ પ્રોગ્રામ. આ લાઈન અગત્યની છે. પ્રોગ્રામમાં વેરિયેબલનો ઉપયોગ કરતાં પહેલાં એને ડિક્લેર કરવો ફરજિયાત છે, ડિક્લેર કરવો જરૂરી છે. ધ સિન્ટેક્સ ફોર ડિક્લેરિંગ અ વેરિયેબલ ઇઝ એઝ ફોલોઝ. વેરિયેબલને ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ: ડેટા ટાઈપ, વેરિયેબલ નેમ 1, વેરિયેબલ નેમ 2 અપ ટુ વેરિયેબલ નેમ n. વેરિયેબલ્સ આર સેપરેટેડ બાય કોમાસ. એક કરતાં વધારે વેરિયેબલ ડિક્લેર કરો ત્યારે કોમાથી અલગ પડાશે વેરિયેબલને, અને ડિક્લેરેશનનું સ્ટેટમેન્ટ છે એ કમ્પલસરી સેમિકોલોનથી પૂરું થશે. આ રીતે તમે ડિક્લેરેશન્સ કરી શકશો, જેમાં ઇન્ટ અને ફ્લોટ બે કીવર્ડ છે, અને ઇન્ટીજર અને પૂર્ણાંક અને અપૂર્ણાંક વેલ્યુ સ્ટોર કરવા માટેનો ઉપયોગ થશે ઇન્ટ અને ફ્લોટનો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વેરિયેબલ વિશે સમજ્યા. વેરિયેબલ ડિક્લેર કેવી રીતે કરાશે, વેરિયેબલ માટેના રૂલ્સ શું છે, વેરિયેબલને વેલ્યુ અસાઇન કેવી રીતે કરાશે, વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કેવી રીતે થશે, આ બધી વસ્તુ વેરિયેબલ વિશે આપણે સમજ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે ડેટા ટાઈપ વિશે સમજશું, અને ત્યારે ફરીથી જુદા જુદા ટાઈપના વેરિયેબલ્સ ડિક્લેર કેવી રીતે થશે એને આપણે સમજશું. ધન્યવાદ.